અને હમીર સુમરો માતા સધીને લઈ પોતાના મહેલે આવે અને ગઢના કાંગરે માતાજીના બેસણા કર્યા અને રાત દિવસ બસ સધીના નામના રટણ કરવા લાગ્યો અને આમ કરતા કરતા હમીરને માતા સધી પડદે વાતો કરવા લાગી અને હમીર માતા સધીનો ભૂવો બન્યો અને ગામડે ગામડે દિન દુખિયાના દુખો અને પીડા મટાડવા લાગ્યો અને જેમના પણ ઘરે જઈ દુઃખ કે પીડા મટાડે તેના બદલે અને મહેનત રૂપે એક ભેંસ હમીર લેતો હતો અને આમ કરતા કરતા આજે હમીરના ઘરે માતા સધીની કૃપાથી 150 જેટલી ભેંસો થઈ ગઈ છે અને આ ભેંસોની રખેવાળી માતા સધી પોતે કરે છે। ત્યાર પછી હમીર સુમરો સુધરી જાય છે અને હમીરને તેની પત્ની કક્કુ બંને સધીમાની ભાવી ભક્તિ કરવા લાગ્યા અને હમીર એક ગામથી બીજા ગામ જવા લાગ્યો ને દિન દુખિયાના દુઃખ અને પીડાઓ મટાડે અને મહેનત રૂપે હમીર એક ભેંસ લેતો અને આજે 250 જેટલી આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરો।